કળિયુગના જીવંત હાજરા હજુર અને પ્રત્યક્ષ પરચાધારી લોકદેવતા રામદેવજી મહારાજનો તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયાના અલગધામ તરીકે પ્રસિદ્ધ સિદ્ધ રામદેવજી મંદિર ખાતે યોજાયો હતો। સાકરિયા ગામે સિદ્ધ રામદેવજી મંદિરના તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં 51 દંપતીઓએ યજમાનપદે બિરાજીને ભવ્ય મહાયજ્ઞનો લાભ લીધો હતો। સાકરિયા ગામમાં બિરાજમાન સિદ્ધ રામદેવજી મહારાજને આગળ માત્ર શીશ ઝુકાવીને તેમજ દર્શન માત્રથી સર્વની મનોકામના પૂર્ણ કરે છે તેવી આસ્થા અને શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ અલખધામમાં રામદેવ પીર મહારાજના દર્શનનો લાભ લીધો હતો। સાકરિયા ગામે રામદેવ પીર મહારાજના તૃતીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાકરિયા ગ્રામજનો તેમજ દર્શનાર્થીઓના જય જય રામદેવ પીર મહારાજના જયઘોષથી મંદિરમાં ભક્તોનો માહોલ છવાયો હતો। મારું નામ સુરેશભાઈ મોહનભાઈ સાકરિયા છાપરા। આજે રામદેવજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે। તે ભક્તોએ બધા ઘણો બધો લાભ લીધો છે। મહાયજ્ઞનો 51 માણસોએ લાભ લઈ શક્યા છે અને આ કળિયુગમાં રામદેવ પીર હાજર મળી શકે તેવા રામદેવજી ગવાયા છે। સૌ ભક્તોને દર્શન કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ રમેશભાઈ નાનજીભાઈ ખાંટ, ગામ સાકરિયાના વતની છીએ। અમારા ગામની અંદર સાકરિયા ગામની અંદર રામદેવજી મંદિર આવેલું છે। તે મંદિરના 3 વર્ષ પૂર્ણ થાય છે। તે મૂર્તિના સ્થાપના દિવસ આજે નિમિત્તે યજ્ઞ પણ રાખેલો છે। પછી યજ્ઞકુંડમાં બધા યજ્ઞમાં પણ બધા બેઠેલા છે હોમ કરવામાં। અને ભગવાન શ્રી રામદેવજી મંદિરના આજે સ્થાપના દિવસનો 3 વર્ષ પૂરા થાય છે। તે નિમિત્તે સાકરિયા ગામના ભક્તો આ મંદિરના લાભાર્થીઓ અને સૌનું સાથ ને સહકારથી આ મંદિરના ભગવાન રામદેવજીનો 3 વર્ષ પૂર્ણ થાય અને સૌને ભગવાન સુખ ને સંપત્તિ આપે એવી મારી કામના। મારું નામ મીર ખાન છે। હું સાકરિયા ગામનો વતની છું। આજરોજ સાકરિયા ગામમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજનો જે પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેના 3 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તે નિમિત્તે સાકરિયા ગામમાં મોટો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 દાંપત્યોએ ભાગ લીધો હતો અને સાથે સાથે ગામલોક અને આજુબાજુના જિલ્લાના અને તાલુકાના લોકો પણ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અને જે જીવતા જાગતા દેવ કહેવાય ભગવાન શ્રી રામદેવજી મહારાજ કે જે લોકોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે તે નિમિત્તે આજે અસંખ્ય લોકોએ જે દર્શનનો લાભ લીધો હતો સાકરિયા ગામમાં। અને આજે એક મેળા જેવો માહોલ છે આ ગામની અંદર, કેમ કે ભગવાન એક સાક્ષાત બિરાજમાન છે અહીંયા અને લાખો લોકો અહીંયા દર્શનાર્થે આવે છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।